વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ 1 આપણી ઇન્દ્રિય અથવા તો મજાની ઇન્દ્રિય, બરાબર? એ મજાની ઇન્દ્રિય જે પ્રકરણ છે, મજાની ઇન્દ્રિય, એ પ્રકરણની અંદર આપણે ઘણા બધા પ્રાણીઓ વિશે પણ વાત કરી હતી અને એ પ્રાણીઓને કેવી ઇન્દ્રિય ભગવાને આપી છે, એમની રચના કેવી છે, એમના વિશે પણ આપણે જોયું હતું. હવે આજે આપણે એની અંદર જોવાનું છે તીવ્ર કાન. તીવ્ર કાન. જો તીવ્ર કાનનો મતલબ શું થાય છે કે ખૂબ જ સારું એવું સાંભળી શકે છે, એની જે સાંભળવાની શક્તિ છે ખૂબ સારી છે. આપણને પણ ખબર હશે કે આપણા ઘરની આજુબાજુ અથવા તો ઘરનું જ કોઈ સભ્ય એવું હોય કે તમે સાવ ઝીણી ઝીણી વાતો કરતા હો ને તો પણ એમને સંભળાય છે કે આપણે શું વાત કરીએ. શું કામ? કારણ કે એના કાન છે એટલા તીવ્ર હોય છે. આપણે એમ કહીએ કાનની બહુ હરવી છે. તળપદી ભાષામાં શું કહીએ? કાનની બહુ હરવી છે. એટલે આપણી ભાષાની અંદર હરવો કોઈ શબ્દ નથી, પણ એ આપણી તળપદી ભાષા છે, લોકલ લેંગ્વેજ છે ગુજરાતી, બરાબર? હરવા શબ્દનો મીનિંગ એવો થાય છે કે એ સાંભળવામાં ખૂબ સતેજ છે, સાવ ધીમે વાત કરો તો પણ સાંભળી જાય છે. ચોથા ધોરણની અંદર આપણે ભણી ગયા કાનથી કાન પ્રકરણમાં. તો વિવિધ પ્રાણીઓ પાસે વિવિધ પ્રકારના કાન હોય છે, એમની કાનની રચના છે અલગ અલગ હોય છે, બરાબર? અને એ પણ આપણે જોયું કે ઘણા બધા પ્રાણીઓ છે, ઘણા બધા પક્ષીઓ છે, એમના કાન આપણે સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનના સ્થાને નાના છિદ્ર હોય છે અને જે પીંછાથી ઢંકાયેલા હોય છે. હવે આપણે અહીંયા એવા 10 પ્રાણીઓના નામ લખવાના છે જેના કાન આપણે જોઈ શકીએ છીએ. વિભાગ આવી રીતે પાડીશું: કાન જોઈ શકાય તેવા પ્રાણી. અને બીજો ભાગ આપણે એવી રીતે પાડીશું: કાન ન જોઈ શકાય તેવા પ્રાણી. બરાબર? અહીંયા પ્રાણી શબ્દ છે એવું જરૂરી નથી કે આપણે એની પ્રાણી એટલે 4 પગલાનું પ્રાણી છે. પ્રાણી શબ્દ છે સજીવ માટે વપરાયેલો છે, બરાબર? આપણે પણ મનુષ્ય છે એ પણ એક પ્રાણી જ કહેવાય, પરંતુ આપણે કેવું પ્રાણી કહેવાય? સામાજિક પ્રાણી. શું કામ? કારણ કે આપણે બધા સમાજની અંદર રહીએ છીએ. તો સમાજમાં રહેતા જે મનુષ્ય છે એમને આપણે સામાજિક પ્રાણી કહીએ છીએ. જંગલમાં રહેતા જે પ્રાણી છે એમને જંગલી પ્રાણી કહીએ છીએ. ઘર આંગણે પાળવામાં આવતા જે પ્રાણી છે એમને આપણે પાલતુ પ્રાણી કહીએ છીએ. બોજ ઉપાડવા માટે એટલે કે વજન ઊંચકવા માટે કામમાં આવતા પ્રાણીઓને બોજવાહક પ્રાણી કહેવાય છે. તો અહીંયા પ્રાણી શબ્દ છે એ દરેક સજીવ માટે વપરાયો છે. એટલે અહીંયા કાન ન જોઈ શકાય તેવા પ્રાણી, તો ત્યાં બધા પંખીઓના નામ આવશે, બરાબર? અથવા તો એવા નામ પણ લખી શકાય કે જે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. તો અહીંયા ચાલો આપણે ન જોઈ શકાય એની જગ્યાએ લખીએ કે આપણા કાન કરતાં મોટા કાન હોય તેવા પ્રાણી. આપણા કાન કરતાં મોટા કાન હોય તેવા પ્રાણી. પહેલા કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ: હાથી, ભેંસ, ગાય, બળદ, બકરી, ઘેટું, ઘોડો, જીરાફ, વાઘ, સિંહ, હરણ, સસલું, કૂતરો વગેરે વગેરે વગેરે. ટૂંકમાં બધા જ પ્રાણીઓના કાન જોઈ શકાય છે, બરાબર? પંખીઓના કાન જોઈ શકાતા નથી. હવે આપણા કાન કરતાં મોટા કાન હોય તેવા પ્રાણીના નામ લખવાના છે. ઉંદર લખું? ચાલે ઉંદર? ન ચાલે. શું કામ? કારણ કે ઉંદરના કાન આપણા કાન કરતાં નાના હોય છે. તો આપણા જે કાન છે એ કાન કરતાં મોટા હોય ને એવા પ્રાણીના જ નામ આપણે લખવાના છે. તો સૌપ્રથમ આપણે કોની લખશું? હાથીભાઈ. હાથીભાઈ
દેખાય તો જાડા, લાગે મોટા પાડા, સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ, સામેથી આવ્યો ચંદુ, ચંદુની માથે ચોટલી, બાવણી રોટલી, રોટલીના કટકા, ચંદુ કરે લટકા. નાના ધોરણમાં હતા ત્યારે આવું બહુ સાંભળ્યું ને તમે બધાએ? આવા જોડકણા બહુ ગાયા છે ને. પછી હાથી પછી આપણે લખીશું ભેંસ. ભેંસના કાન પણ આપણા કાન કરતાં મોટા હોય છે. ગાયના કાન પણ આપણા કાન કરતાં મોટા હોય છે. બળદ, એમના કાન પણ આપણા કાન કરતાં મોટા હોય છે. કૂતરાના કાન પણ આપણા કાન કરતાં મોટા હોય છે. સસલાના કાન પણ આપણા કાન કરતાં મોટા હોય. પછી આપણે લખીએ બિલાડી. જો બિલાડી પરથી મને ફરી પાછું એક સરસ મજાનું જોડકું યાદ આવે છે. સાંભળવું છે ને બધાએ જોડકું? એક બિલાડી જાડી, એને પહેરી સાડી, સાડી પહેરીને ફરવા ગયા, તળાવમાં તો તરવા ગયા, તળાવમાં તો મગર, બિલીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડી ખાઈ ગયો. પછી સિંહ. સિંહના કાન પણ આપણા કાન કરતાં મોટા હોય છે. પછી આવે છે વાઘભાઈ. પછી કોને લખીશું આપણે? ઘોડાભાઈ. ઘોડાભાઈના કાન પણ આપણા કાન કરતાં મોટા હોય છે. 3 3 6 ને 4 10 થઈ ગયા. આથી વધારે તમને આવડતા હોય તો પણ લખવાની છૂટ. પછી ચાલો વિચારવાનું છે, પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? હા, તો એમના કાનની જે રચના છે એના આધાર પર એમની સાંભળવામાં વિશિષ્ટતા આપણને જોવા મળે છે. એટલે કાનની સાંભળવાની ક્ષમતા સાથે સંબંધ રહેલો છે. હવે આપણા મનુષ્યના કાનની રચના કેવી છે ખબર? મનુષ્યના કાનને શું કહેવામાં આવે? આ બાહ્યકરણ કહેવામાં આવે. જે આપણે કાનની બૂટ દેખાય ને બહાર, તેની બાહ્યકરણ કહેવાય છે. પછી આંતરકર્ણ પણ હોય છે, એટલે કે કાનનો અંદરનો ભાગ. તો જો આ બાહ્યકરણ આવો હોય ને બાહ્યકરણ. પછી અહીંથી આવી રીતે આમ અંદર જવાનું, જેમાં આપણે મેલ કાઢીએ કાનમાં મૂકો. કાઢો છો કે કાઢતા? કાઢે ને. પછી અહીંયા એક સરસ મજાની હથોડી જેવું ફિટ કરેલું હોય છે. શું હોય? હથોડી જેવું ફિટ કરેલું હોય છે. પછી આપણે મોચી પાસે ગયા હોય એની પાસે એરણ હોય ચપ્પલ સીવવા માટે, આવું હવા જેવું હોય છે, બરાબર? એવું એરણ ફિટ કરેલું હોય અને એક પેંડા જેવું હોય છે ફિટ કરેલું. તો આંતરકર્ણની અંદર 3 ભાગ પડે છે: હથોડી, એરણ અને પેંડું. અને આ જે બૂટ દેખાય છે એને આપણે કહેવાય છે બાહ્યકર્ણ. બરાબર? તો આપણે આપણી કાનની જે રચના છે એના આધારે આપણે સાંભળવાની શક્તિની અંદર વિશિષ્ટતા આપણને જોવા મળે છે. હવે આપણે એક વાત કરી છે, અલગ અલગ તમારે અવાજ સાંભળવાના છે. એના માટે આપણને અહીંયા પ્રવૃત્તિ કરવાનું કીધું છે. એના માટે શું કરવાનું? શાળામાં શાંત જગ્યાએ જઈને ઊભા રહેવાનું છે. તો આપણે શાળાએ તો અત્યારે છીએ નહીં, ઓનલાઈન લેક્ચર ચાલુ છે, બરાબર? તો શું કરવાનું છે? તમારા ઘરની અંદર શાંત જગ્યાએ જઈને ઊભું રહેવાનું છે. શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને તમારાથી થોડા દૂર અંતરે ઊભા રહેવા કહો. માની લો કે એ એટલે તમે અહીંયા ઊભા છો, તમારો મિત્ર બી એમને અહીંયા ઊભા રહેવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાનની પાછળ આ રીતે, બરાબર? હવે તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો. તો તમને સાંભળવામાં કંઈ તફાવત જોવા મળશે? હા, પાછળથી બોલશે ને તમે આમ આડો હાથ રાખ્યો હશે તો તમને ધીમું સંભળાશે, પણ આમ સામેથી બોલશે તો એનો અવાજ છે તમને તીવ્રતાની સાથે સાંભળવા મળશે. તો એ પ્રવૃત્તિ આપણે કરવાની છે. હવે ફરીથી તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે? તમારા મિત્રને પણ તમે પૂછો. તમારા હાથ તમારા કાનની ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? જો આ રીતે, એ ભાઈ તમે શું કરો છો? તમે ક્યાં છો? તો આપણો જ બોલેલો અવાજ છે આપણને સંભળાય છે. આપણા હાથ કાનની ઉપર છે છતાં પણ. એવી જ રીતે આપણે કાન ઉપર હાથ રાખ્યા હોય ને બીજો કોઈ આપણો મિત્ર છે આપણને બોલાવે છે, તો જો એ મોટેથી બોલશે તો આપણને સંભળાશે, પણ ધીમેથી બોલશે તો આપણને સાંભળવા મળશે
નહીં. એટલે કે અવાજની તીવ્રતા છે આપણા કાનની જે રચના છે એને અસર કરે છે. પછી પાટિયાની નજીક તમે બેસો, બરાબર. પાટિયાની નજીક બેસીને શું કરવાનું છે? તો કે પાટિયાની નજીક બેસી અને હાથથી અવાજ કરો, સાવચેતીપૂર્વક સાંભળો અને પાટિયા પર ફરીથી હાથથી અવાજ કરો, ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? આવું આપણે કરવાનું છે. હવે એના પછી આપણે જોવાનું છે અવાજ દ્વારા સંદેશા મોકલે છે. એના દ્વારા? અવાજ દ્વારા. પ્રાણીઓ છે, આપણને એમ થાય પ્રાણીઓ છે કેવી રીતે વાતચીત કરતા હશે? તો એ પણ એમની ભાષામાં સાંકેતિક રીતે વાતચીત કરતા હોય છે, જે અવાજ દ્વારા સંદેશા મોકલે છે. સ્લોથ નામનું પ્રાણી છે એમની અહીંયા આપણને વાત કરી છે. સ્લોથ નામનું પ્રાણી છે એમની આપણને વાત કરી છે. પછી લંગૂર. લંગૂર નામનું જે પ્રાણી છે કેવું હોય છે? તો કે વાંદાને મળતું આવે છે. લંગૂર ઊંચી ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે, બરાબર. એટલે એક પ્રકારનું વાંદો જ હોય છે લંગૂર છે, પરંતુ એની અંદર પણ જે વિવિધ જાત હોય છે, ચિમ્પાન્જી, ગોરીલો, લંગૂર ને, બરાબર. હવે એ ચેતવણી આપે છે અલગ અલગ અવાજ પર. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી, અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી સંકેત આપે છે, બરાબર. તો આ રીતે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓ એમના અવાજ પરથી એમને ખબર પડે છે. તો પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ અને અધિકારીઓ છે એમને ખબર પડી જાય છે કે વાઘ, સિંહ કઈ દિશામાં છે. આપણે છે આવી રીતે પેલા અભયારણ્યમાં છે વાઘ ને સિંહને જોવા જઈએ, પછી ત્યાં જે અધિકારીઓ હોય છે ને આપણને એમની મુલાકાત કરાવવા માટે લઈ જાય છે. સાસણ ગીર ગયા હશો, ખબર હશે, ત્યાંના અધિકારીઓ છે એમના વાહનમાં આપણને લઈ જાય છે અભયારણ્યની અંદર. અને પછી એમને ખબર પડી જાય છે કે વાઘ કે સિંહ કઈ દિશામાં, સિંહ કઈ દિશામાં છે. એ જ સાઈડ આપણને લઈ જાય, એમ કે આ બાજુ નથી, આ બાજુ છે. તો એ કેવી રીતે ઓળખે છે? કારણ કે એ લોકો સતત જંગલમાં પ્રાણીઓની, પંખીઓની વચ્ચે રહે છે, બરાબર. એટલે એમના અવાજ ઉપરથી એમને ખબર પડી જાય છે, ટેવાઈ ગયા હોય છે કે પંખીઓ આવો અવાજ કરે છે તો સિંહ આ દિશામાં હશે, આવો અવાજ કરે છે તો આ દિશામાં હશે. એટલે પંખીઓનો જે કલબલાટ થતો હોય, એમનો જે કલરવ થતો હોય, એમના આધારે એમને ખ્યાલ આવે છે કે સિંહ છે આ દિશામાં છે તો આપણે એ દિશામાં પ્રવાસીઓને લઈ જવાના છે, બરાબર. માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ જે વર્તન છે એનું અવલોકન કરી અને ભય વિશે જાણી લે છે. અહીંયા આપણને 2004માં અંદમાન ટાપુના જંગલોની જે અમુક આદિવાસી જાતિ છે એ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને એમણે જોયું છે અને એમનો અનુભવ છે અહીંયા આપણને કીધો છે. પછી ડોલ્ફિનની વાત આવે છે. આપણું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે બાળકો, ખબર છે? હવે પહેલા તો આપણને એ થાય રાષ્ટ્રીય જળચર જીવ એટલે શું? તો આપણું રાષ્ટ્રીય પંખી તમને પૂછ્યું હોય તો ખબર પડી જાય કોણ છે? મોર. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય ફૂલ કમળ, બરાબર. જેની રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઘોષિત કરેલું હોય કે જાહેર કરેલું હોય એને કહેવાય છે રાષ્ટ્રીય જીવ અથવા તો રાષ્ટ્રીય પ્રતીક. તો એવું જળચર જીવ એટલે પાણીમાં રહેતો એવું જીવ જેને રાષ્ટ્રીય દરજ્જો આપેલો હોય, રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કરેલું હોય, એવું આપણું રાષ્ટ્રીય જળચર જીવ છે ગેન્ટિક ડોલ્ફિન માછલી. ગેન્ટિક ડોલ્ફિન માછલી. હવે આ ડોલ્ફિન માછલી છે ને તો ઘણા બધા સમુદ્રની અંદર પણ જોવા મળે છે, પરંતુ આ ગેન્ટિક ડોલ્ફિન છે ને એને આપણા રાષ્ટ્રીય જળચર જીવ તરીકે ઘોષિત કરે છે. તો આ ડોલ્ફિનનું નામ ગેન્ટિક શું કામ રાખવામાં આવ્યું? જો બાળકો જ્યાં સુધી આપણે પ્રશ્નમાંથી પ્રશ્ન ન ઉદ્ભવે ને ત્યાં સુધી આપણે નવું નોલેજ પ્રાપ્ત કરી શકીએ નહીં.
એમને પવિત્ર નદી તરીકેનું પણ સ્થાન મળ્યું છે. ગંગા નદીને પવિત્ર નદી, લોકમાતા તરીકેનું પણ સ્થાન પ્રાપ્ત થયું છે. અને આ ગંગા નદીની અંદર જે ડોલ્ફિન જોવા મળે છે એ ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે ઘોષિત કરેલ છે. અને માત્ર ને માત્ર ગંગા નદીમાં જોવા મળતી હોવાથી એ માછલીનું નામ બેન્ટિક ડોલ્ફિન માછલી રાખવામાં આવ્યું છે. બરાબર, તમારે આ તમારી નોંધ છે નોટબુકમાં કરી લેજો. એની ટાઈમ તમારે વાંચવું હોય તો તમને કામ લાગે. તો આ ડોલ્ફિન છે એ પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજ કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. અને આ ડોલ્ફિન માછલી છે વારે વારે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે. અને એટલા માટે આપણે માછલીને જોઈ શકીએ છીએ. બહાર આવી શ્વાસ લઈને ફટાફટ અંદર છે જતી રહે છે. બરાબર, હવે શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? ક્યાં? જો તમે પ્રાણીઓના અવાજ સમજી શકતા હોય તો તમારે લખવાનું છે કે હા, હું પ્રાણીઓના અવાજ સમજી શકું છું. ક્યાં ક્યાં પ્રાણીઓના? તો બાળકો, આપણે બધા પ્રાણીઓના અવાજો સમજી શકતા નથી. શું કામ? કારણ કે આપણે એમની સાથે રોજે રોજ પરિચયમાં નથી, એમની નજીક નથી. ફક્ત કોના અવાજને આપણે સમજી શકીએ? ગાય છે, ભેંસ છે, કૂતરો છે, એમના અવાજને આપણે સમજી શકીએ. ગાય છે શું કરે? ગાય ભાંભરે આપણે કહીએ છીએ. આપણે તળપદી ભાષામાં શું કહીએ? ગાય ભાંભરે છે. તો એ અવાજ કરે ને એટલે આપણે કહીએ જોઈને તરસ લાગી હશે કે ભૂખ લાગી હશે. ભેંસ માટે પણ આપણે એમ કહીએ છીએ. પછી કૂતરો બહુ ભોંસે ને, બહુ 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 કરે, બહુ ભોંસે ને એટલે આપણે એમ કહીએ કે કોઈ અજાણી વ્યક્તિ આવી હશે, ત્યાંથી પસાર થતી હશે એટલે બહુ એ ભોંસે છે, કંઈક ડેન્જરસ હશે. બરાબર, તો આપણે નજીકમાં રોજબરોજ આપણી સાથે રહેતા જે પ્રાણીઓ છે એવા પ્રાણીઓના અવાજને આપણે સંકેત, એમના એ અવાજનો જે સંકેત હોય છે એને આપણે ઓળખી શકીએ છીએ. બાકી બધા પ્રાણીઓના અવાજને સંકેતને અવાજ દ્વારા જે સંકેત આપે છે એ સંકેત આપણે ઓળખી શકતા નથી. પછી કેટલાક પ્રાણીઓ છે આપણી ભાષા સમજે છે. કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સમજે છે? તો એના નામ તમારે લખવાના છે. બરાબર, હવે અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. આપણે આપણી ભાષા એક બનાવી હોય છે. બરાબર, જેને આપણે કોડવર્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? કોડવર્ડ કહીએ છીએ. એવી આપણે ભાષા બનાવેલી હોય છે. અને એ ભાષા દ્વારા આપણે ઘણી વખત છે કોઈ એવી વ્યક્તિ બેઠી હોય કે એની હાજરીમાં આપણે સંદેશ ન આપવો હોય તો આપણે જે કોડવર્ડ હોય છે એના દ્વારા આપણે એ સંદેશો આપીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે, મસમાને ભૂસનું ક્લાસમાં વિછેસને, માસમારે સાસમારે જાસમાં ઉછેસને, મસમને લેસનેસન કસમરું બસમને છેસને, માસમારે આસમાજે તસ્મને ભસ્મને ઉછેસને. તો આ જે ભાષા છે ને એ એક સાંકેતિક ભાષા છે. દરેક શબ્દની અંદર મેં સ્મ ઉમેરેલો છે. તો આ સાંકેતિક ભાષા મારી છે. એ સાંકેતિક ભાષા દ્વારા મારે કોઈ પણની હાજરીમાં જો સંદેશો કોઈને પહોંચાડવો હોય કે જે સામેની વ્યક્તિને પણ આ ભાષા આવડતી હોય, બરાબર, તો એ વ્યક્તિને હું મારો સંદેશો પહોંચાડી શકું છું. તો આવી સાંકેતિક ભાષા આપણે પણ બનાવી શકીએ છીએ. પછી કક્કરમની ભાષા પણ કહીએ છીએ. દરેક શબ્દની અંદર વચ્ચે કક્કરમ 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 એમ બોલતું જવાનું. જેસને હું સ્મેસને બોલતી ગઈ ને એસને, બરાબર. તો આ છે આપણી સ્વની ભાષા. તમે પણ બોલવાની ટ્રાય કરજો સ્વની ભાષા. પછી યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની છે. એટલે તમે જેમની સાથે વાત કરો એ વ્યક્તિને પણ આ ભાષા આવડતી હોવી જોઈએ. જો એમને આ ભાષા ન આવડતી હોય તો તમે જે એમની સાથે વાતચીત કરો છો એ સમજી શકશે નહીં. ફક્ત ને ફક્ત તમારી આ કોડવર્ડ લેંગ્વેજ કોણ સમજી શકે? કે સામે જેમની આ લેંગ્વેજ આવડતી હોય તે. શબ્દોથી તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે? ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે ત્યારે શિક્ષક વર્ગખંડમાં આવતા હોય, મોનિટર છે ને દરવાજા પાસે ઊભા હોય, પછી અંદર આવીને એ શિક્ષકને જોઈ જાય એટલે અંદર આવી રીતે કહે છે કે તરત જ તમે બધા સમજી જાઓ કે શિક્ષક આવે છે, બેસી જાઓ શાંતિ. બરાબર, તો એ ચેતવણી સંકેતની જરૂર પડે છે. પછી જાગવું ને ઊંઘવું એ ટોપિક પણ આવે છે કે ઘણા પ્રાણીઓ છે દિવસે જાગે છે અને રાત્રે ઊંઘે છે. અને ઘણા પ્રાણીઓ છે એમનો ઊંઘવાનો સમય વધારે હોય છે, ઘણા પ્રાણીઓ છે
તો પ્રાણીઓ પ્રમાણે એમને જાગવાની, ઊંઘવાની એ જે બાબત છે એની અંદર પણ આપણને તફાવત જોવા મળતો હોય છે. પરંતુ આપણે આ ટોપિક છે એ આવતા લેક્ચરમાં જોશું કે પ્રાણીઓની ઊંઘવાની જે શક્તિ છે એની અંદર આપણને શું તફાવત જોવા મળે છે. પરંતુ બાળકો એક ખાસ કે જેટલું તમને અહીંયા લેક્ચરની અંદર કરાવવામાં આવે એટલું તમારે સાથે સાથે કરતું જવાનું છે, નહીતર 5મા ધોરણ આસપાસમાં મોટા પ્રશ્ન જવાબ આવે છે જે તમે તૈયાર કરી શકશો નહીં. એટલે જેટલું અહીંયા ચાલે એટલું તમારે તૈયાર કરી લેવાનું છે અને આ જે બોર્ડવર્કમાં જે કરાવ્યું છે તમારે તમારી નોટની અંદર લખી લેવાનું છે. જરૂરી નથી કે તમે ફેર નોટમાં જ લખો, રફ નોટમાં લખશો તો પણ ચાલશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પ્રાણીઓની જાગવાની, ઊંઘવાની જે શક્તિ છે એના વિશે આપણે વાત કરીશું. થેન્ક યુ.